ગાંધીધામમાં રાષ્ટ્રીય એકતા દિવસના અવસર પર પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા રન ફોર યુનિટી કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરીને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંદેશ સાથે આ દોડ યોજાઈ હતી। આ પ્રસંગે પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા દ્વારા એસીપી ઓફિસ ખાતેથી દોડને લીલી ઝંડી આપીને શુભારંભ કરવામાં આવ્યો હતો। આ દોડ સવારે એસીપી કચેરીથી શરૂ થઈને રમડા પોલીસ ચોકી શિણાઈ સુધી યોજાઈ હતી, જેમાં પોલીસ અધિકારીઓ, જવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રાષ્ટ્રીય એકતા, સૌહાર્દ અને ભાઈચારાના માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આજે 31 ઓક્ટોબરના દિવસે જે આપણા લોહ પુરુષ શ્રી સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે પૂર્વ કચ્છ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકતા યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોલીસના જવાનો, પેરામિલિટરી ફોર્સના જવાનો તથા વિભિન્ન એસોસિએશનને બધા સાથે આગેવાન રાખીને આ યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં દરેક પોલીસ સ્ટેશન વિસ્તારના પણ લોકો અને અહીંયા આજે ગાંધીધામ ખાતે એ ડિવિઝન, બી ડિવિઝન અને આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ અને જે અમુક રનર જે લોકો હોય એ બધા જે છે આ યુનિટી રનમાં પાર્ટિસિપેટ કર્યું છે। અને ખાસ કરીને જે સરદાર સાહેબનું એકતાનું જે મેસેજ છે એ મેસેજ લોકોમાં ખૂબ સારી રીતે પહોંચે અને લોકો ખરેખર સરદાર સાહેબના કામને પણ જાણે એ ઉદ્દેશ્યથી જે છે આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુનિટી રનનું, એકતા રનનું આયોજન કર્યું છે।